નિયમો અને વિધિ વિધાનથી ઉપર છે ભક્તનો પ્રેમ, એક એવી સત્ય ઘટના જે આજે પણ જગન્નાથપુરીના મંદિરમાં જીવંત છે. કર્માબાઈ નામના એક વૃદ્ધ અને પરમ ભક્ત મહારાષ્ટ્રથી જગન્નાથપુરી આવીને વસ્યા હતા. તેઓ ભગવાન જગન્નાથને પોતાના પુત્ર સમાન માનતા હતા. તેમના મનમાં એવી દઢ ભાવના હતી કે મારો જગન્નાથ તો નાનું બાળક છે. સવારે ઉઠતા વેત જ તેને ખૂબ ભૂખ લાગતી હશે. આથી કર્માબાઈ રોજ સવારે ઉઠતાની સાથે જ સ્નાન કર્યા વિના તરત જ ચૂલો સળગાવીને પોતાના લાલા માટે ખીચડી બનાવતા. ખીચડી બની જાય એટલે ભગવાન જગન્નાથ સાક્ષાત એક નાનકડા બાળકના રૂપમાં આવીને કર્માબાઈના હાથે પ્રેમથી તે ખીચડી ખાતા હતા. આ તો તેમનો રોજનો નિત્યક્રમ બની ગયો હતો. એક દિવસ કર્માબાઈના ઘરે એક મોટા સંત આવ્યા. તેમણે જોયું કે કર્માબાઈ સ્નાન કર્યા વિના, કોઈ પણ મંત્ર જાપ કે પવિત્રતાના નિયમોનું પાલન કર્યા વિના સીધા જ ભગવાન માટે ભોજન બનાવી રહ્યા છે. સંતે કર્માબાઈને ઠપકો આપ્યો અને કહ્યું, માતાજી, તમે આ શું કરી રહ્યા છો? ભગવાનને ભોગ લગાવતા પહેલા સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને પૂજા કરવી તો ફરજિયાત છે. તમારા અશુદ્ધ હાથે બનાવેલું ભોજન ભગવાન ક્યારેય ગ્રહણ નહીં કરે. કર્માબાઈ તો ખૂબ ભોળા હતા. તેઓ ડરી ગયા અને બીજા દિવસથી સંતે બતાવેલા નિયમોનું પાલન કરવા લાગ્યા. બીજા દિવસે સવારે કર્માબાઈ વહેલા ઉઠ્યા, નદીએ સ્નાન કરવા ગયા, મંત્ર જાપ કર્યો અને પછી શુદ્ધ થઈને ખીચડી બનાવી. આ બધી પ્રક્રિયામાં ઘણો બધો સમય લાગી ગયો. બીજી બાજુ ભગવાન જગન્નાથ સવારે ગરમા ગરમ ખીચડી ખાવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ખીચડી તો મોડી બની. ભગવાને ઉતાવળમાં ખીચડી ખાધી અને તરત જ મંદિરમાં પહોંચી ગયા, કારણ કે મંદિરમાં તેમના દર્શનનો સમય થઈ ગયો હતો. ઉતાવળમાં ભગવાનના મોં ઉપર ખીચડી ચોટેલી રહી ગઈ. તે જ રાત્રે ભગવાન જગન્નાથપુરીના મુખ્ય પૂજારીના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, મને ખૂબ ભૂખ લાગી છે. આજે સવારે મને સમયસર જમવાનું ન મળ્યું. પેલા સંતે મારી કર્માબાઈને નિયમોમાં બાંધી દીધી છે. મને કર્માબાઈના હાથની પ્રેમથી બનેલી ખીચડી જ ભાવે છે, તમારા નિયમો નહીં. જાઓ અને સંતને કહો કે કર્માબાઈને પોતાની રીતે જ ખીચડી બનાવવા દે. સવારે મુખ્ય પૂજારી દોડતા દોડતા કર્માબાઈના ઘરે પહોંચ્યા અને સંતને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે કર્માબાઈને કહ્યું, માતા, તમારા માટે કોઈ નિયમ નથી. તમારો પ્રેમ જ સૌથી મોટી પૂજા છે. તમે પહેલાની જેમ જ ઉઠીને તરત જ તમારા લાલા માટે ખીચડી બનાવજો. આ લીલા એટલી બધી પવિત્ર છે કે આજે પણ જગન્નાથપુરીના જગન્નાથ મંદિરમાં સવારે સૌથી પહેલો ભોગ ખીચડીનો જ લગાવવામાં આવે છે અને તેને આજે પણ કર્માબાઈની ખીચડી તરીકે જ ઓળખવામાં આવે છે. ભગવાન જગન્નાથની આ લીલા સાબિત કરે છે કે તેઓ ભાવના ભૂખ્યા છે, ભવ્યતાના નહીં. શીલ પ્રભુપાદ વારંવાર સમજાવતા કે ભગવાન અજીત છે, એટલે કે તેમને ત્રણેય લોકમાં કોઈ જીતી શકતું નથી, પરંતુ એક શુદ્ધ ભક્ત પોતાના અખૂટ પ્રેમથી તે અજીતને પણ જીતી લે છે. ભગવાન જગન્નાથ સમગ્ર બ્રહ્માંડના રાજાધિરાજ છે, છતાં પણ તેઓ કર્માબાઈના વાત્સલ્ય પ્રેમની દોરીથી એવા બંધાઈ ગયા હતા કે તેઓ 56 ભોગ છોડીને સવારે વહેલા ખીચડી ખાવા માટે દોડી આવતા. આ દર્શાવે છે કે ભગવાન ભક્તના પ્રેમના ગુલામ છે. કર્માબાઈને ખીચડીના બદલામાં ભગવાન પાસેથી કાંઈ જ જોઈતું ન હતું, ન ધન, ન સ્વર્ગ, ન તો મોક્ષ. એમની એકમાત્ર ઈચ્છા એ જ હતી કે મારો ભગવાન ભૂખ્યો ન રહેવો જોઈએ. શીલ પ્રભુપાદ સમજાવતા કે જ્યારે ભક્તના હૃદયમાં મોક્ષની પણ કામના શૂન્ય થઈ જાય અને માત્ર ભગવાનને સુખી કરવાની જ ભાવના બચે, ત્યારે જ તે સાચા અર્થમાં કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત છે. હરે કૃષ્ણ.